એક આર્ટિસ્ટ માટે સૌથી મોટો ત્રાસ ક્યારે થાય ખબર છે? જ્યારે કોઈ ક્લાયન્ટ એમ કહે કે મને સેમ આવો જ વોલ પીસ જોઈએ છે. યસ, અને આ વખતે મારી સાથે પણ કંઈક આવું જ થયું છે. મારા એક ક્લાયન્ટે મને એક પિક શેર કર્યો અને એમાં કીધું કે મને સેમ આવું જ વોલ પીસ બનાવીને આપો. હવે એમાં સહેજ પણ કલર કોમ્બિનેશનમાં કોમ્પ્રોમાઇઝ એમને કરવું નહોતું. જો કે મને પણ થયું કે ચલો કંઈક નવું શીખવા મળશે એમ કરીને મેં ઓર્ડર લઈ લીધો. હવે એમને બનાવવાના હતા 2 વોલ પીસ. એમાંથી એકનું કામ મેં અહીંયા શરૂ કર્યું છે. હવે મારો નેચર એવો છે કે મને કોઈ રેફરન્સ પિક આપે તો એના પરથી હું બનાવી તો આપું, પણ એમાં હું મારી ક્રિએટિવિટી અલગથી એડ કરું. હવે આ કામમાં તો મારી ક્રિએટિવિટી એડ કરવાનો કોઈ સ્કોપ જ નહોતો. જ્યારે પણ હું કોઈ આર્ટ બનાવતી હોઉં ત્યારે હું મારા હસબન્ડને ઇન્વોલ્વ કરું જ છું. એમની સાથે થોડું ડિસ્કસ કરીને જ આગળ કામ કરું છું. પણ આ વખતે તો એને પણ મૂડ નહોતો આવતો. એટલે હું તમને બધાને એક જ રિક્વેસ્ટ કરીશ કે જ્યારે પણ તમે આવા કોઈ આર્ટના ઓર્ડર કોઈ આર્ટિસ્ટને આપતા હોવ તો એને ફક્ત રેફરન્સ પિક આપો. એવું ના કહો કે મને કોપી આવવું જ જોઈએ છે. બીકોઝ કોઈ વસ્તુ હેન્ડમેડ હોય તો એમાં વેરિએશન તો તમને જોવા મળે જ છે. મારા હાથે જ બનાવેલા વોલ પીસને હું જો ફરીથી બનાવવા બેસું તો એમાં પણ થોડા ઘણા વેરિએશન તો આવતા હોય છે. એનીવે, હવે કામ હાથમાં લીધું છે તો પૂરું તો કરવું જ પડશે. આફ્ટર ઓલ છે તો આર્ટ જ ને, જે મારો ફેવરિટ સબ્જેક્ટ છે. MDF બોર્ડ ઉપર ગણેશજી ડ્રો કરીને એની પર ક્લે આર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. તો લાસ્ટ વિડીયોમાં મેં વાત કરી હતી એમ કે હું વેકેશનમાં આ બધું એક્સ્ટ્રા કામ કરતી હોઉં છું, પણ હવે આ ઓર્ડર તો મારો પૂરો થયો નથી, એટલે ચાલુ દિવસમાં પણ આ પૂરો કરવો પડશે. તો ફાઇનલ લુક જોવા માટે પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. બાય.